હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે મીઠા ઘૂઘરા. તો આ મેં પેંડા લઈ લીધા છે, મિક્સ ડ્રાય ફ્રૂટ છે અને થોડોક રવો છે અને ટોપરાનું ઝીણું ખમણ છે. તો મેં આ લોહીમાં ઘી લઈ લીધું છે, 2 ચમચા ઘી લેવાનું છે. પછી તમારે જરૂર પડે તો તમે એમાં એડ કરી શકો છો અને જે રવો હતો એમાં એડ કરી દેવાનો અને પછી શેકવાનું. અને ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે, નહીંતર રવો છે એ બળવા માંડશે. અને મને થોડું ઘી ઓછું લાગ્યું હતું એટલે મેં થોડુંક પાછું એડ કર્યું છે. અને જે પેંડા હતા એનો ભૂકો કરી અને એમાં એડ કરી દેવાના છે ને પછી હલાવી નાખવાનું, એને શેકાવા દેવાનું છે. અને પછી જે આપણે ટોપરાનું ઝીણું ખમણ હતું એ એમાં એડ કરી દેવાનું. અને થોડો એમાં મેં મિલ્ક પાવડર પણ એડ કર્યો છે અને મેં ખાંડ નથી નાખી, કેમકે મિલ્ક પાવડર પણ ગળાશવાળો હશે અને પેંડા પણ, એટલે મેં એમાં ખાંડ એડ નથી કરી. અને તમે માવો હોય તો માવો પણ તમે એડ કરી શકો છો. અને એમાં બધા ડ્રાયફ્રૂટ હતા એ પણ એમાં એડ કરી દીધા છે. અને એમાં એલચી અને જાયફળનો ભૂકો હતો એ એની અંદર એડ કર્યો છે. અને પછી હલાવી નાખવાનું, એકદમ માવા જેવું મિક્સ કરી નાખવાનું છે. અને મેં આ લોટ બાંધવા માટે રવો લઈ લીધો છે, એમાં થોડોક મેંદો પણ નાખ્યો છે. એની અંદર ઘી એડ કરી દેવાનું, એને મિક્સ કરી નાખવાનું છે. અને આપણો લોટ છે એ એકદમ મસ્ત આમ એકદમ જામી જાય એટલો હાથમાં તમે પેંડો વળી જાય ને એ ટાઈપનો લોટ ઘી નાખવાનું છે અને મિક્સ કરી નાખવાનું. મિક્સ થઈ જાય એટલે પછી તમે જોઈ શકો છો તમારા હાથમાં એકદમ આવી રીતે પેંડા જેવું થઈ જશે, એવો લોટ બાંધવાનો છે. અને પછી એમાં થોડું થોડું પાણી એડ કરતું જવાનું અને લોટ તૈયાર કરી લેવાનો આપણો. અને લોટ એકદમ મસળી નાખવાનો છે, લોટ બંધાય છે એટલે એકદમ મસળી નાખવાનો, એકદમ સોફ્ટ લોટ આનો કરવાનો છે. અને લોટ બંધાઈ જાય ને પછી એમાં થોડુંક ઘી એડ કરી અને એને થોડીક વખત મસળી લેવાનો. પછી એને ઢાંકી અને મૂકી દેવાનો, ત્યાં સુધી આપણો જે માવો હતો એની તૈયાર કરી લેવાનો. ને પછી જે ગોયણા હતા એના નાના નાના કરી લેવાના. ને પછી આપણે પૂરી જેવડું એને વણી નાખવાનું, થોડી મોટી સાઇઝનું જ કરવાનું, નહીંતર આપણો જે માવો હતો એ બહાર આપણે અંદર રાખશી બીબામાં તો નીકળવા માંડશે. અને મેં આ બીબા લઈ લીધા છે તૈયાર જ. એની એક જ સાઈડ આપણે માવો ભરવાનો છે અને પછી ધીમેકથી બીબાને પ્રેસ કરવાનું. અને જે બહારનો જેટલો લોટ વધ્યો હતો એ આપણે ધીમે ધીમે કોર્નરમાંથી કાઢી લેવાનો છે. અને તમારે ધ્યાન રાખવાનું કે એનો માવો હોય એ બીબાના ઢાંકણા પાસે સુધી ન આવે, નહીંતર આપણે જ્યારે તળશી ત્યારે એ તૂટી જશે ઘૂઘરા આપણા. ખાસ ધ્યાન રાખવાનું. જોઈ શકો છો તમે. અને મેં ઘૂઘરા તળવા માટે ઘીનો ઉપયોગ કર્યો છે, મેં તેલનો ઉપયોગ નથી કર્યો, કેમ કે ઘીથી એકદમ સોફ્ટ બને છે આપણા ઘૂઘરા. અને થોડા થોડા બ્રાઉન કલરના થઈ જાય એટલે આપણે ઘૂઘરાને બહાર લઈ લેવાના છે પ્લેટમાં. તમે જોઈ શકો છો મારા ઘૂઘરા એકદમ મસ્ત લાગે છે.